સુરતમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સ્પર્ધા દ્વારા સમગ્ર ગુજરાતમાં યોગ સ્પર્ધાનું આયોજન કર્યું છે, જે અંતર્ગત આજે સુરતમાં સ્પર્ધા યોજાઈ હતી। સુરત શહેર અને જિલ્લા મળી અનેક જગ્યા પર સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। વિજેતાને 2.50 લાખનું ઇનામ અપાશે। વડાપ્રધાનના ફિટ ઇન્ડિયા સૂત્રને સાર્થક કરવા માટે સમગ્ર ગુજરાતમાં શિયાળાની સવારે એક સ્પર્ધાનું આયોજન કરાયું છે, જે સમગ્ર ગુજરાતમાં દરરોજ અલગ અલગ જિલ્લામાં યોજાય છે, જેના ભાગરૂપે આજરોજ સુરત શહેર અને સુરત જિલ્લા ખાતે સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરાયું હતું। ગુજરાત યોગ બોર્ડ દ્વારા કરાયેલા આ આયોજનમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો, જેમાં 3 વિભાગ બનાવ્યા છે। 9 થી 18 વર્ષ, 19 થી 40 વર્ષ અને 41 થી વધુના 3 જૂથ બનાવી તેમની સાથે સ્પર્ધા યોજાઈ હતી। મહત્વનું છે કે શિયાળામાં શરીરને ફિટ રાખવા કસરત ખૂબ જરૂરી છે, જેથી રાજ્ય સરકારે સ્પર્ધારૂપી કસરતનું આયોજન કર્યું છે। આ સ્પર્ધામાં જે વિજેતા બનશે તેમને વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરીએ મોઢેરા સૂર્ય મંદિર ખાતે સૂર્યના પહેલા કિરણ સાથે સ્પર્ધા યોજાશે, જેમાં વિજેતા થનાર પ્રથમને 2.50 લાખ, બીજાને 1.75 લાખ અને ત્રીજાને 1 લાખ રૂપિયા ઇનામ આપવામાં આવશે। આમ ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોગા ટ્રેનરને સાથે રાખી અલગ અલગ જિલ્લાની તાલુકાઓમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ રહી છે। જુઓ રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ। નમસ્કાર। આજ રોજ માર્ગશીર્ષ મહિનાના પ્રથમ મંગળવારથી તાપી નર્મદા શિવમ પરિવાર દ્વારા આજે સવારે આરતી કરવામાં આવી હતી તાપી માતાની। આ આરતી છેલ્લા 21 ઓક્ટોબર 2023ના નવરાત્રીના 7મથી તાપી માતાની આરતી તાપી નર્મદા શિવમ પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે। આ આરતી તાપી માતાના આશીર્વાદથી, સુરતીઓના ઉત્સાહથી અને સાથ સહયોગથી નિરંતર ચાલતી આવેલ છે। હવે આ તાપી આરતી ઘાટ સુંદર રીતે વિકસિત થાય તે રીતનું આયોજન પણ કરવાના છે। તેના અનુસંધાને આજરોજ અમે સૂર્ય નમસ્કાર પણ કર્યું છે અને ભવિષ્યમાં યોગ અને પ્રાણાયામમાં યુવાઓ જોડાય તે રીતની પણ એક્ટિવિટી અમે કરીશું।